તો 8મો ગર્ભ થશે ને, હું તને તારી બહેનના બધા જ પુત્રો તને આપી દઈશ, તું એમનો વધ કરજે. હા, અહીંયા આ રીતે વાત કહેવામાં આવી છે. કંસને વિચાર આવ્યો છે કે કંઈ વાંધો નહીં, ચાલો એવું છે તો આપણે જે મારી બહેનના ગર્ભમાં બાળકો આવશે એ બાળકોને જન્મતાની સાથે જ હું એનો વધ કરી દઈશ, એટલે મારે કંઈ ના રહેગા બાંસ ન બજેગી બાંસુરી. આ રીતે વસુદેવજી અને દેવકી માતાને છોડવામાં આવ્યા છે. કહેવામાં આવે છે અમુક જગ્યાએ કે એમને બંધનમાં લેવામાં આવ્યા છે, કારાગૃહમાં પૂરવામાં આવ્યા છે, અંધારી કોટડીમાં પૂર્યા છે. કોઈ જગ્યાએ એવું કહેવાય છે ગુણીજનો દ્વારા કે તેટલો થોડો સમય એમને અલગ પોતાના ઘરે રહેવા દેવામાં આવ્યા છે. અને થયું છે એવું કે પ્રથમ ગર્ભ માં દેવકીના ગર્ભમાં રહ્યો છે, અને એ ગર્ભમાં રહેલા આ ગર્ભને જ્યારે બાળક જન્મ થયો છે ત્યારે વસુદેવજી એક ગર્ભમાંના બાળકને લઈને, જન્મેલા બાળકને લઈને પોતાના શાળા પાસે એટલે કે કંસ પાસે આવ્યા છે. અને કંસને કીધું છે કે જો તારે મારવો હોય ને, આ તારે દેવકી તારી બહેનનો બાળક છે, તું મારી દે. ત્યારે કંસ એનામાં થોડું ઘણું કંઈક હશે સારું, એટલે એણે કીધું છે કે ના ના, એનો 8મો ગર્ભ મને મારવાનો છે ને, મારી બહેનનો 8મો ગર્ભ મારશે એવી આકાશવાણી થઈ હતી. આ તો